સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના સાણંદમાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાને લઈને વિવાદ થયો છે। ડ્રોમાં મકાનની ફાળવણી બાદ મકાન કેન્સલ થયાનો મેસેજ આવ્યાનો દાવો છે। લાભાર્થીઓએ ઓરડાની કચેરીએ જઈ અને હોબાળો મચાવ્યો છે। પૂરતા પુરાવા હોવા છતાં પણ મકાન ન ફાળવાતા હોબાળો કરવામાં આવ્યો છે। તો અમદાવાદના સાણંદની આ ઘટના છે કે જ્યાં ઈડબ્લ્યુએસ આવાસ યોજનાને લઈને વિવાદ થયો છે। ડ્રોમાં મકાનની ફાળવણી બાદ મકાન કેન્સલ થયાનો મેસેજ આવ્યા હોવાનો દાવો છે। તો લાભાર્થીઓએ ઓરડાની કચેરીએ જઈ અને હોબાળો મચાવ્યો છે। પૂરતા પુરાવા હોવા છતાં પણ મકાન ન ફાળવાતા હોવાને કારણે હોબાળો મચાવ્યો છે। અમદાવાદની ઔડા કચેરીએ લોકો અત્યારે હોબાળો મચાવતા જોવા મળી રહ્યા છે। જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો જે છે અહીંયા પહોંચ્યા છે। જે મકાનની ફાળવણી થઈ હતી તે કેન્સલ થયા હોવાના મેસેજો આવ્યા, તેને લઈને લોકો જે છે તે પરેશાન છે। અને ખાસ કરીને સ્થાનિકોની પરેશાનીનું કારણ એ પણ છે કે મકાનો લાગ્યા બાદ પણ શા માટે મકાન કેન્સલ થયું છે તે પ્રકારનો મેસેજ આવ્યો। ભાઈ, શું સમસ્યા છે? કઈ ટીપી સ્કીમની અંદર કઈ યોજના હેઠળ મકાનની ફાળવણી અંગેના મેસેજ હતા અને જે કેન્સલના મેસેજ આવ્યા છે? સાહેબ, સાણંદ ઈડબ્લ્યુએસ ટીપીમાં હતા સાણંદ। પછી 2024માં જ્યારે આ લોકોએ અમને વેરિફિકેશન માટે બોલાવ્યા ને, તો એ ટાઈમે કીધું કે તમને મકાન એલાઉડ થઈ ગયા છે, તમે હવે વાટ જોજો, અમે તમને લેટર આપીશું એટલે તમારા મકાન તમને કબજો સોંપી દઈશું। આ રીતનું સાહેબ ઈડબ્લ્યુએસમાં સાણંદ વાત થઈ હતી। બોલો ભાઈ, શું તકલીફ શું છે અત્યારે? ખાસ કરીને આટલા બધા લોકો ઔડાની કચેરીએ આવ્યા છે। કારણ એ છે સાહેબ કે દેખો, 600 જણાના મકાન સોંપી દીધેલા છે ડ્રોમાં, બરોબર। પછી 600 જણાને એક સાથે મેસેજ એવો આપવામાં આવે છે વર્ષ પછી તરત જ તે કે બધાના મકાન કેન્સલ થઈ ગયા છે, ઓલરેડી વેરિફિકેશન થઈ ગયા છે ડોક્યુમેન્ટ્સ, તો પણ આવી રીતના બધાને હેરાનગતિ કરવામાં આવી છે, બરોબર। અને પ્લસ બીજું કે બધા ધંધાકીય અને મજૂરિયાત માણસો છે, બધાને લોનની પણ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે। ટોટલી 70થી 80% લોકોને લોનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે। એન્ડ ટાઈમે જે સાણંદ ઈડબ્લ્યુએસના જે મકાનના ફાળવણી થઈ હતી એના ટોટલી મકાન 70થી 80% લોકોને લોનની પણ રજૂઆત થઈ ગઈ છે, જાહેરાત થઈ ગઈ છે। પછી બધાને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને મકાનમાં ડોક્યુમેન્ટ્સ બરોબર નથી, એટલે બધાને ડ્રો કેન્સલ થયા। ડ્રો કેન્સલ કરવા પાછળનું શું કારણ આપવામાં આવ્યું, અથવા તો પ્રશાસન તરફથી શું કહેવામાં આવી રહ્યું છે? કહેતા નથી, અમને લોકોને ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા છે। અત્યાર લગીને અમે લોકો આન્સર લેવા આવ્યા છે, કોઈ આન્સર અમને હાલતા નથી। તો એમ કહે છે કે અમે આવીએ છીએ પણ અમે 2 વાગ્યાના અહીંયા ઊભા રહ્યા છે, પણ એ લોકો કોઈ અમને આન્સર આપવા બહાર આવતું નથી। હોલમાં જઈને બેસો, હોલમાં જઈને પણ અમે અહીંયા બહાર તો કોઈક આવે ત્યારે હોલમાં જઈને પણ કોઈ આવતું નથી અમને। અત્યારે હાલ અમને કોઈ ઇન્કવાયરી હાલતા નથી। તમારું શું કહેવું છે બેન? આ ડ્રો કેન્સલ કર્યો છે, એમાં કોઈને જાણ સુદ્ધા નથી કરી, કોઈ એડવાન્સમાં અમને કોઈને મેસેજ નથી આપ્યો કે કંઈ જ નહીં, ડાયરેક્ટ કેન્સલેશનનો મેસેજ આવી ગયો છે। અત્યારે અમે લગભગ અમે લોકો 1-1.5 વાગ્યાના આવ્યા છીએ, અમને કોઈ પ્રશાસન હાજર નથી થયું। એક જ બેનને ટેબલ ઉપર બેસાડ્યા છે, એ બેન જોરથી બૂમો પાડીને કહે છે કે તમને જાણ કરવામાં આવશે, તમને જેટલું કીધું છે એટલું તમારે સબમિટ કરવાનું, અને એમાં સબમિટ શું કરવાનું છે કોઈને જાણ નથી કરી। આ 1500 લોકોને ખાલી સિંગલ મેસેજ અને સિંગલ વર્ડ્સ છે અત્યારે। તમારે શું કહેશો, શું સમસ્યા છે? એક સમયમાં એક જ દિવસમાં મેસેજ કરીને એ લોકોએ જાહેર કરી નાખ્યું કે તમારી ફાળવણી રદ કરવામાં આવેલ છે, પણ આ માટે એ લોકોએ કોઈ અગાઉમાં લેખિત નોટિસ આપવામાં આવી નથી। અમે છેલ્લે જ્યારે અમને ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હતા ત્યારે પૂરેપૂરા ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે। એ પછી એ લોકોએ વગર જાણ કરીએ કે તમારા કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા કરતા છે તો તમારે આવીને આપી જવા, એવી કોઈ જાણ કરી નથી, કોઈ મેસેજ આવ્યો નથી। એ રીતે અમને જણાવવામાં પણ આવેલું કે અત્યારે તમારા ડોક્યુમેન્ટ જે લીધા છે તમને ખૂટતા હશે તો તમને ફોન કે લેટર આવશે, અથવા તમારો લેટર ડાયરેક્ટ તમારા એડ્રેસ ઉપર મોકલી આપવામાં આવશે, પણ હાથ સુધી કોઈ લેટર અમને આવ્યું નથી, કોઈ મેસેજ કે ફોન કોલ આવ્યો નથી કે તમારે ખૂટતા ડોક્યુમેન્ટ આપી જાઓ અને ડાયરેક્ટ તમારી ફાળવણી રદ કરેલી છે એવો મેસેજ અમને મળ્યો છે। એના કારણે અમે બધા અહીંયા હાજર થયા છે। સાહેબ જોડે અમને અત્યાર સુધી કોઈ જવાબ મળ્યો નથી। અમે 2 વાગ્યાના આવીને ચાલુ નોકરી ધંધાથી આવીને અહીંયા ઊભા છીએ, પણ સાહેબ કોઈ જવાબ આપી રહ્યા નથી। માત્ર 2 માણસને અંદર બોલાવીને એમણે સ્પષ્ટ કરી દીધું કે તમારા ડોક્યુમેન્ટ જે ખૂટતા કરતા હશે તો એ તમને બોલાવવામાં આવશે, પણ એનું પણ કોઈ લેખિત પુરાવો છે નહીં। તો અમે ગરીબ માણસોના સાથે આ મજાક થાય છે। અમે જવાબ માંગીએ છીએ, અમને કોઈ જવાબ આપતા નથી। 303 એવા લાભાર્થીઓ છે કે જેણે વારંવાર સૂચના આપવા છતાં કોઈ જ
વિગતો અમને સબમિટ કરેલી નથી, જેથી એ રદ કરેલા છે. એ સિવાયના 243 જેટલા આવાસ લાભાર્થીઓ એવા છે કે જેમણે અમારી આવાસ યોજના માટેની જે જાહેરાત હતી એ જાહેરાત બહાર પડી એ પછીના ભાડા કરાર રજૂ કરેલા છે. અમારી આ જે આવાસ યોજનાના લાભાર્થી હોવા માટેની એક લાયકાત એવી પણ હતી કે તે ઔડા વિસ્તારના રહેવાસી હોવા જોઈએ, પરંતુ તેઓએ એ પછીના દિવસોમાં ભાડા કરાર કરી અને અહીં અત્રે રજૂ કરેલા છે.